કરીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભુ. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભુ. ત્વદીયે નવદાનેન કથયિષ્યે શુભ કથા. કથયિષ્યે શુભ કથા. સુરત મુનિ કહે છે કે પ્રતાપસિંહ રાજા, આ લોકનું નામ મૃત્યુલોક છે, કે આ લોકમાં જે આવે એને કોઈક ને કોઈ દિવસ પાછું જવું પડે છે. પ્રતાપસિંહ, જેનું ખડભડવાનું, ઉઈગું આથમવાનું, કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, કે આ લોકમાં જે આવ્યા એને એક ને એક દિવસ તો આ લોકમાંથી વિદાય લઈને જવું પડે છે. આજે રામાનંદ સ્વામીએ મનમાં સંકલ્પ કર્યો છે કે મારે જે કામ કરવાનું હતું એ કરી દીધું, કે પુરુષોત્તમ નારાયણ કે મને પેલા ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરવા માટે મોકલો હતો અને કીધું હતું કે હું પછીથી આવીશ. એ પુરુષોત્તમ નારાયણ આજે આવી ચૂક્યા છે કે જે કરવા કાજે મેં તન ધર્યું તું તે કારજ મેં પૂર્ણ કર્યું. પુરુષોત્તમ આ પ્રગટ પધાર્યા, મારી ગાદી મેં તેને સોંપી બેસાડ્યા. કે ગુરુ રામાનંદ સ્વામી કહે છે કે જે કાર્ય કરવાને અર્થે મને પુરુષોત્તમ નારાયણના લોકમાં મોકલો તો ને એ કાર્ય આજે સંપૂર્ણ થયું અને એનું જ કાર્ય મેં એને પરત આજે સોંપી દીધું છે કે તમે એને ગાદી ધર્મધુરા પાછી સોંપી છે. એક એવું કહેવાય છે કે આ લોકની અંદર આપણે આવ્યા તો ખરા, પણ આપણું જેટલું કાર્ય હોય ને એ કાર્ય પૂર્ણ થાય એટલે આપણી જવાબદારી જેના પર આવતી હોય એને સોંપી દેવી. એક નાટકકાર નાટક કંપનીની અંદર નોકરી કરતા હતા. એણે પોતે નિવૃત્તિ લીધી, રિટાયર્ડ થયા ત્યારે એને કોઈ પ્રશ્ન પૂછ્યો કે આટલા વર્ષ સુધી તમે જે આ નાટક કંપનીની અંદર તમે નાટક ભજવું તો એના પરથી તમારો શું અનુભવ છે? ત્યારે એ નાટકકારે એમ જ કીધું કે આટલા વર્ષનો મારો અનુભવ કહું ને તો એ અનુભવ છે કે આપણે જ્યાં સુધી સમય હોય, આપણા પાત્ર ભજવવાનો જ્યાં સુધી સમય હોય ને ત્યાં સુધી પાત્ર ભજવી લેવું અને પછી સ્ટેજ ખાલી કરી દેવું. એટલો જ મને અનુભવ છે તો સુખ રહેશે. એ જ ન્યાય આજે રામાનંદ સ્વામી પણ એમ સમજે છે કે મારું કાર્ય હવે પૂરું થયું. જો હું આ લોકમાંથી જઈશ ને તો મારી સાથે જોડાયેલો સમુદાય સહજાનંદ સ્વામી સાથે જોડાશે, નકર કાયમને માટે આ સત્સંગ સમાજ મને વળગીને રહેશે ને તો પુરુષોત્તમ નારાયણના લોકમાં તો આવ્યા છે પણ એનું કાર્ય નહીં કરી શકે. એમ નિર્ધાર કરી ગામડે ગામડે ફરતા આજે રામાનંદ સ્વામી ફરેણી ગામની અંદર આવ્યા છે અને ફરેણી ગામમાં આવ્યા પછી સંતોની હરિભક્તોની સભા ભરીને કહે છે કે આજે હવે મારે આ લોકમાંથી વિદાય લેવી છે. આ શબ્દ સાંભળતાની સાથે સંતો ભક્તોના અંતરમાં ખૂબ દુઃખ થયું, પણ રામાનંદ સ્વામી કહે છે કે હવે મારું કાર્ય પૂરું થયું ને એટલે હવે મારે આ લોકમાંથી અવશ્ય વિદાય લેવી પડશે. સંવંત 1858 માક્ષર સુધી દ્વાદશીના પ્રભાત કાળે ગુરુ રામાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો છે અને પોતાનું જીવન સંકેલી લીધું છે અને ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા અને બધાને સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એવા બે નામ પાડ્યા હતા. એટલે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિએ સારા એ સંપ્રદાયની અંદર બધાને સંદેશો મોકલાવ્યો છે કે આજે આપણા ગુરુ સ્વધામ ગયા છે અને આ શબ્દ સાંભળતાની સાથે લાખો ને હજારો હરિભક્તો આજે રામાનંદ સ્વામીના પંચભૌતિક દેહના દર્શન કરવા માટે આવ્યા છે કે આ દેહના દર્શન હવે ફરી ક્યારેય આપણને થવાના નથી. એટલે ગુરુના દર્શન કરવા માટે
સૌ આવ્યા છે, પણ આવ્યા ત્યારે બધાય રડવા લાગ્યા છે. ત્યારે સૌને સહજાનંદ સ્વામી આજે ધીરજ આપી રહ્યા છે કે સૌ ધીરજ ધારણ કરો કે આ લોક છે એ તો અવશ્ય આવે ને જાય, એનો ક્રમ છે. એટલે આ લોકમાં જે આવ્યા એને અવશ્ય જવું પડે છે. માટે આજ આપણા ગુરુ આ લોકનો ત્યાગ કરીને ગયા ને તો એની પાછળ રુદન ન કરવાનું હોય, એવી રીતે સૌને ધીરજ આપે છે. અને રામાનંદ સ્વામીના પંચ ભૌતિક દેહને સ્નાન કરાવ્યું છે, શરીરે ચંદન લીપાવ્યું છે અને પાલખીની અંદર બેસાડવામાં આવ્યા છે અને શમશાન યાત્રા કાઢવામાં આવી છે. અને પંચ ભૌતિક દેહને લઈને આજે જ્યારે પંચભૌતિક દેહને લઈને આજે નદીના તટ પાસે આવે છે ત્યારે કહેવાય છે ને કે વાલા બહેનો, સંતો અને ગ્રહસ્થ બેની શમશાન યાત્રા કંઈક અલગ હોય છે. કે જ્યારે સંત ધામમાં જતા હોય એની અંતિમ યાત્રા જ્યારે નીકળી હોય ને ત્યારે એની અંતિમ યાત્રાની અંદર ગુલાલ ઉડતું હોય છે, ફટાકડા ફૂટતા હોય છે અને બેન્ટ વાજા વાગતા હોય છે. એવી સંતની અંતિમ યાત્રા હોય અને તમારા ગ્રહસ્થની જ્યારે અંતિમ યાત્રા નીકળે ને ત્યારે એમાં રોકકળ હોય. એટલે તો મીરાબાઈએ કીધું છે ને, શું કીધું છે કે એવા વરને વરી શું કરું કે આજ જીવે. મીરા કહે એવા વરને વરીને શું કરું, જે આજ જીવે અને કાલે મરી જાય. પણ મેં તો વરુ ગિરિધર ગોપાલ કો, અરે અરે ये मेरा चुड़लो अमर हो जाए. કે એવા વરને વરુ તો મારો ચૂડલો અમર થઈ જાય. કે વરવા જેવા તો પુરુષોત્તમ નારાયણ છે, એને જો વરી જાશો ને તો ક્યારેય જીવનમાં દુઃખ આવશે નહીં, એને અખંડ ચૂડલો થઈ જશે. એવી જ રીતે આજે રામાનંદ સ્વામી ધામમાં ગયા તો એમની અંતિમ યાત્રા તો નીકળી છે, પણ અંતિમ યાત્રાની અંદર આજે ગુલાલ ઉડી રહ્યું છે, ફટાકડા ફૂટી રહ્યા છે અને વાજા વાગી રહ્યા છે. અને પ્રતાપસિંહ આ રીતે ધીમે ધીમે કરતા ભાદર નદીના તટ ઉપર પાલખીને લઈને આવ્યા છે, ચિત્તા ગોઠવાણી છે. અને ત્યારબાદ રામાનંદ સ્વામીના પંચભૌતિક દેહને ચિત્તા ઉપર સુડાવવામાં આવ્યો છે. અને મુક્તાનંદ સ્વામી કહ્યું છે કે સહજાનંદ સ્વામી ગુરુના દેહને અગ્નિદા આપો. ત્યારે સહજાનંદ સ્વામીની ધીરજ ખૂટી છે કે ક્યારના એ લાખો ને હજારોને ધીરજ આપનારા આજ સહજાનંદ સ્વામીની પણ ધીરજ ખૂટી અને કહે છે કે મુક્તાનંદ સ્વામી તમે મારી અગ્નિ પરીક્ષા ન કરો, મને આજ્ઞા ન કરો, ગુરુના દેહને અગ્નિદા દેવાની મારથી શક્ય નહીં બને. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે સહજાનંદ સ્વામી આજ તમારી ફરજ બને છે કે ગુરુના દેહને અગ્નિદા તો તમારે જ આપવું પડશે. ત્યારે સહજાનંદ સ્વામી નાનું બાળક રડે ને એમ રડી પડ્યા છે અને રામાનંદ સ્વામીના પંચભૌતિક દેહને આજે અગ્નિદા દીધો છે. અને હજારો લાખોને ધીરજ આપનારા સહજાનંદ સ્વામીની જ્યારે ધીરજ ખૂટીને ત્યારે સંતો ભક્તો સારા એ સમુદાયની આજે ધીરજ ખૂટી છે અને આખો એ સંપ્રદાય રડવા લાગ્યો છે. ત્યારે મહારાજને એમ થયું છે કે જો અમે ધીરજ ધારણ નહીં કરીએ તો અમે ધીરજ સ્વયં નહીં ધારણ કરીએ ને તો આ સંતો ભક્તો પણ ધીરજ ધારણ નહીં કરે. વાલા બહેનો, ઘણી વખત હકીકત એવી બનતી હોય છે કે અંતરની અંદર તો દુઃખ ઘણું જણાતું હોય પણ બીજાને ધીરજ આપવા માટે પોતાને ધીરજ રાખવી પડતી હોય છે. એવી જ રીતે આજે પુરુષોત્તમ નારાયણ કહેતા સહજાનંદ સ્વામીને પણ એ જ સમય આવ્યો છે કે રામાનંદ સ્વામી ધામમાં ગયા, એનું દુઃખ તો અંતરમાં ઘણું છે પણ પોતે જો ધીરજ ધારણ ન કરે ને તો સંતો ભક્તો સારોય સમુદાય પણ ધીરજ ન ધરી શકે ને. એટલે આજે સ્વયં પુરુષોત્તમ નારાયણે પણ ધીરજ ધારણ કરી છે. આ બાજુ ગુરુદેવના દેહને અગ્નિદા દીધો અને અગ્નિ સંસ્કાર કરી સૌ સ્નાન કરી અને પાછા ગામમાં પધાર્યા છે. અને ગામમાં આવી અને સ્વામીની પાછળ શ્રીમદ ભાગવતની કથા બેસાડી છે અને 13 દિવસ સુધી ભાગવતની કથા વચાણી છે. અને સંતો ભક્તો દેશ દેશાંતરથી જેમ જેમ સમાચાર મળતા જાય ને એમ એમ સંતો ભક્તો આવતા જાય છે અને પુરુષોત્તમ નારાયણ બધાને ધીરજ આપે છે. અને વાલા બહેનો, આજે આ કથા પણ આપણને એ જ શીખવાડે છે કે ગત આત્માને જો સુખી કરવો હોય ને તો એની પાછળ ભજન ભક્તિ કરવું, દાન પુણ્ય કરવું, એની પાછળ વચનામૃતની પારાયણો કરવી, વંદુના પાઠ કરવા, ભક્ત ચિંતામણીની પારાયણો કરવી, પણ એની પાછળ રડવું નહીં. કે ખરેખર તમે જો ગત આત્માના હિતે છો ને તો એની પાછળ ભજન કરવું,
કે એની પાછળ રો કકળ ન કરવી. જો તમે એની પાછળ રડશો તો એને વિશેષ જીવાત્માને દુઃખ થતું હોય, એટલે એની પાછળ ભજન ભક્તિ કરવાનું રાખવું. અને એનો અંતકાળ જ્યારે આવે ને કે કોઈ પથારી વશ હોય ને ત્યારે વાલા બહેનો એ જીવાત્માનું મન ભગવાનમાં જોડાય ને એવા પ્રયાસ કરજો હો, કે એના દુશ્મન ન બનતા. તમે એના સગાવાલા છો તો કાયમને માટે એના સગાવાલા બનીને જ રહેજો, કે એ જીવાત્માનો જ્યારે અંતકાળ આવે ને ત્યારે એને દેહના સગા સંબંધી બહેનો, દીકરીઓ, દીકરાઓ, એ ફયું, માસી, એના બધાયના સંભારણા ન કરાવવા, કે એની યાદ એને ન અપાવવી હો. એ જીવાત્મા જો ખાટલાની અંદર સૂતો હોય ને તો એના એનું મોઢું હોય એની સામે પ્રભુના દર્શન થાય ને એ મૂર્તિનું સ્થાપન કરવું, કે જેથી કરીને એની અખંડ મનની વૃત્તિ ભગવાનમાં રહે. એની પાસે બેસીને ભક્ત ચિંતામણીના પાઠ કરવા, વચનામૃતની પારાયણ કરવી, વંદુના પાઠ બોલવા અને ભગવાનના ચરિત્રોનું ગાન કરવું, પણ દેહના સગા સંબંધીને બધાઈને સંભાળવા નહીં. નકર અત્યારે સમાજની અંદર એવું છે કે માંડ કરી અને જીવાત્માએ મનની વૃત્તિ પાછી વાળી હોય, ભૂલાણું હોય ને તો એ સૂતા હોય ને તો આવીને જગાડે, એ જાગો બા જાગો, કે તમારી દીકરી આવીશ એમ કરીને બાને જગાડે. એટલે શું થાય? બાના મનની વૃત્તિ દીકરીમાં જોડાઈને કદાચ એ સમય અંતકાળ આવી જાય તો દીકરીમાં મન રહી જાય ને બાને પાછું આવવું પડે. એટલે જીવાત્માનું રૂડું થાય ને એવું કરજો, કે એ જીવાત્માની પાછળ ભજન કરજો. અને આ લોકમાં આવ્યા એને તો જવાનું જ હોય, પણ એની અંત અવસ્થા સુધરી જાય ને એવું કરવું, કે એને એમ ન થવું જોઈએ કે અરે હું જઈશ પછી આ બધાનું શું થશે. એને કહી દેવું, કેમ કે આવ્યા જવાનું તો નક્કી જ છે, કે આપણા જેટલા શ્વાસ લખ્યા હશે ને એટલા શ્વાસ લેવાશે. એક પણ કોઈ વધારે નહીં લઈ શકે ને એક પણ ઓછો નહીં લઈ શકે, એમાં કોઈ પૂરી શકતું નથી. ખાલી એટલું કરી શકીએ કે એ જીવાત્માનું રૂડું, કે એને ભગવાન સંભાળી દઈએ ને તો એ જીવાત્માનું રૂડું થઈ જાય, એટલું કામ આપણાથી કરી શકાય. તો જ્યારે એની અંત અવસ્થા હોય કે કદાચ કોઈ એવો રોગ આવ્યો હોય ને એમાં પીડાતા હોય તો એને શાંતિ થાય ને એવા શબ્દ કહી દેવા, કે તમે ચિંતા ન કરો, અમે અમારું કરી લેશું, પણ તમે તમારા જીવાત્માનું રૂડું કરો. તો એ જીવાત્માને પણ એની ચિંતા ઓછી થઈ જતી હોય છે અને ભગવાનમાં એનું મન લાગી જતું હોય છે. એટલે વાલા બહેનો, આ કથા સાંભળ્યા પછી બરાબર યાદ રાખજો કે કોઈ જીવાત્માનો અંતકાળ હોય ને તો એને ભગવાનની સ્મૃતિ કરાવજો. એ આજે રામાનંદ સ્વામી ધામમાં તો ગયા, પણ એમના 13મા સુધી આજે શ્રીમદ ભાગવતની કથા પારાયણ બેસાડવામાં આવી છે. અને 13માનો દિવસ આવ્યો અને મહારાજે એમની 13માની વિધિ કરી અને બ્રાહ્મણોને દાન દક્ષિણાઓ અપાવી છે. અને પછી મહારાજ વિશાળ સભા કરીને વિરાજમાન છે. અને 13માની સભાની અંદર સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, કે 13માના દિવસ પૂર્ણ થયો અને 14માનો દિવસ આવ્યો ને ત્યારે ભગવાન શ્રી હરિએ મોટી વિશાળ સભા ભરી છે. અને સભાની અંદર આજે ઝરણા પ્રણાના શીતળદાસ કરીને એક સંત પધાર્યા છે, કે એને એમ હતું કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. કેટલાય સમયથી એ પ્રગટ ભગવાનને ગોતતા હતા, પણ ક્યાંય એને પ્રગટ ભગવાન નહોતા મળતા. ત્યારે કોઈકે કહ્યું કે શીતળદાસ, જો તમે લોજપુરમાં જાઓ ને તો ત્યાં રામાનંદ સ્વામી છે ને એ ભગવાન બિરાજે છે. એ રામાનંદ સ્વામીને સૌ પ્રગટ ભગવાન કહેતા. એટલે ભગવાનના દર્શન કરવા માટે શીતળદાસ આવ્યા. પણ જ્યાં ફરેણી ગામના પાદરમાં પહોંચ્યા ને ત્યાં સમાચાર મળ્યા કે રામાનંદ સ્વામી ધામમાં ગયા ને હજી આ 14 દિવસ જ થયા છે. એનું મન તો ઉદાસ થઈ ગયું કે કેટલાય સમયથી કરેલો સંકલ્પ પણ આજે અધૂરો રહ્યો, કે ભગવાનના દર્શન ન થયા ને ધામમાં જતા રહ્યા. પણ કહ્યું કે શ્રી હરિ સહજાનંદ સ્વામીને એમના સ્થાને સ્થાપવામાં આવ્યા છે. તો એમ થયું કે અહીંયા સુધી આવ્યો છું તો ગંગાએ ગયો ને કોરું ન જવાય, એટલે સહજાનંદ સ્વામીના દર્શન તો કરતો જાવ. એટલે સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે સભાની અંદર આવ્યા છે. અને પાછળ આવીને ઉભા રહ્યા ત્યારે મહારાજે સહજાનંદ સ્વામીએ નજીક બોલાવ્યા છે કે શીતળદાસ અહીંયા નજીક આવો. અને શીતળદાસ નજીક તો આવ્યા, પણ કહ્યું કે તમારી શું ઈચ્છા છે? તો કે હું તો રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યો હતો, પણ આજ તો ગુરુધામમાં જતા રહ્યા એટલે મને દર્શન થયા નહીં. ત્યારે મહારાજ કહે છે કે દર્શન કરવા છે? ત્યારે કે કરાવો તો કરીએ. ત્યારે સહજાનંદ સ્વામી એમની સામે કૃપા દ્રષ્ટિ કરીને ત્યાં સમાધિ થઈ ગઈ.
અને ધામમાં મોકલા. ત્યારે ધામની અંદર એવા દર્શન થયા છે કે સહજાનંદ સ્વામી સિંહાસન ઉપર ઊભા છે અને રામાનંદ સ્વામી પવન નાખે છે. ત્યારે એ દર્શન થયા ને ત્યારે શીતળદાસે એમ કહ્યું કે આમ કેમ કે ગુરુ શિષ્યને પવન નાખે છે. ત્યારે રામાનંદ સ્વામીએ ખરી હકીકત બતાવી છે કે હું તો એનો શિષ્ય છું. આ તો મહારાજે મને સત્સંગ સંપ્રદાયની સ્થાપના કરવા માટે મોકલો તો એટલા માટે હું પહેલા આવ્યો ને સહજાનંદ સ્વામીનો ગુરુ બન્યો. બાકી તો ગુરુના ગુરુ પણ આ સહજાનંદ સ્વામી જ છે. તો પણ છતાં નિશ્ચય નથી થયો ને ત્યારે મહારાજે કીધું કે શીતળદાસ તમારા સારા એ મુક્તોની પૂજા કરવી છે? તો કે હા મારે પૂજા કરવી છે, પણ આ તો કેટલાય બધા મુક્તો છે, હું કઈ રીતે એની પૂજા કરી શકતું? ત્યારે સહજાનંદ સ્વામીએ કીધું છે કે સંકલ્પ કરો, જો રામાનંદ સ્વામી ભગવાન હોય ને તો હું અનેક રૂપે થાવ. અને એમ જ્યાં સંકલ્પ કર્યો ને ત્યારે અનેક રૂપે થવાનું નથી. ત્યારે કે હવે મારે શું કરવું? ત્યારે મહારાજ કે હવે એમ સંકલ્પ કરો કે સહજાનંદ સ્વામી જો ભગવાન હોય ને તો હું અનેક રૂપે થાવ. અને એ સંકલ્પ કરતા વેત ચરણાપણાના શીતળદાસ આજે અનેક રૂપે થયા છે. અને સારા એ મુક્તોની પૂજા એક જ સાથે પૂજા કરી લીધી છે. અને આ બાજુ પાછા સમાધિમાંથી જાગૃત બન્યા છે અને કેવા લાગ્યા છે કે આ સહજાનંદ સ્વામી એ જ ભગવાન છે. ત્યારે બધાને મનાણું નથી. અને ત્યારે મહારાજે કહ્યું છે કે કંઈ વાંધો નહીં, ધીમે ધીમે બધાને સમજાશે. અને પછી મહારાજે બધાને કહ્યું કે શીતળદાસને અમે સમાધિ તો કરાવી, પણ આજથી તમે એને ભગવતી દીક્ષા આપીએ છીએ અને અમારા શરણે કાયમને માટે સ્વીકારીએ છીએ. ત્યારે શીતળદાસને દીક્ષા આપી અને નામ પાડ્યું વ્યાપકાનંદ સ્વામી. એ જ્યારે મહારાજે ધર્મધુરા સંભાળીને પહેલા વહેલા સંત કર્યા હોય ને તો એ વ્યાપકાનંદ સ્વામી. અને વ્યાપકાનંદ સ્વામી એટલે સમર્થ સાધુ. એ ધારે તો મરેલી ઘોડીને પણ જીવતી કરી શકે એટલી સામર્થ્ય એનામાં. જ્યારે બોટાદ ગામની અંદર દાહક ખાચરના ઘરે ઉતારો કર્યો ને ખાચરને દરબારને ઘોડી વાલી હોય ત્યારે એની વાલસોઈ ઘોડી જ્યારે મરણને શરણ થઈને ત્યારે રો કકળ કરવા માંડ્યા. ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે શા માટે આજે દરબારમાં રો કકળ થાય છે? ત્યારે સમાચાર આપ્યા કે એની વાલસોઈ ઘોડી મૃત્યુ પામી છે. ત્યારે કે એમાં શું મોટી વાત છે? એ પાસે આવીને મચ્છરી ઉડતું હતું, મચ્છરિયાનો જીવ લઈ અને ઘોડીમાં નાખી દીધો અને ઘોડી ઊભી થઈ. અને પછી તો સ્વામીને તો એ સામાન્ય વસ્તુ લાગતી હતી, પણ સ્વામી જ્યારે દાદાના દરબારમાં આવ્યા ને ત્યારે મહારાજ મુખ ફેરવી ગયા. મહારાજ દાદા ખાચરને કહે કે બે ભગવાન દરબારમાં ન પોસાય, કા વ્યાપકાનંદ સ્વામીને રાખો ને કા અમને રાખો. ત્યારે વ્યાપકાનંદ સ્વામી કહે કે મહારાજ મારાથી શું ભૂલ થઈ? મહારાજ કહે કે એ કામ તમારે થોડું કરવાનું હતું. એક આજ તો અમારી ઈચ્છાથી ઘોડી સજીવન થઈ, કદાચ ક્યારેક ગામ જાશો ને રાજાનો કુંવર મૃત્યુ પામશે અને એને જીવતો કરવાનું કહેશે ને અમારી મરજી નહીં હોય, નહીં જીવતો થાય તો રાજા ફાંસીએ ચડાવી દેશે. એટલે એ કાર્ય તમારે કરવાનું નથી. એટલે વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ મારાથી ભૂલ થઈ ગઈ. મને તો એમ કે એમાં હું ને મેં કંઈ મોટું કામ નથી કર્યું, મચ્છર ઉડતું હતું એનો જીવ લઈને મેં ગોળીમાં નાખ્યો. કેટલા સમર્થ સાધુ હશે, અવડું મોટું કાર્ય કર્યું તો એને શું થયું કે મેં કાંઈ એવું મોટું કામ કર્યું નથી. ને પછી મહારાજના કહેવાથી વ્યાપકાનંદ સ્વામી ગામડે વિચરણ કરવા માંડ્યા. એવા ઝરણાપણાના શીતળદાસ આજે રામાનંદ સ્વામીના 14માના દિવસે સભામાં આવ્યા. અને પછી મહારાજે ભક્ત સમુદાયને કહ્યું છે કે તમે અત્યાર સુધી અલગ અલગ નામના જાપ કરો છો. કોઈ ઘનશ્યામ નામથી માળા કરો છો, કોઈ હરિ નામથી માળા કરો છો, કોઈ કૃષ્ણની માળા કરો છો, કોઈ નારાયણની માળા કરો છો, કોઈ સહજાનંદ સ્વામીના નામથી માળા કરો છો. વાલા ભક્તો, આજે તમે અલગ અલગ નામ જપ મંત્રથી માળા ફેરવો છો, તો આજથી અમે અમારું અનાદિકાળનું એક દિવ્ય નામ છે ને તે તમને અમે આપીએ છીએ. અને હે ભક્તજનો, આજથી તમે એ નામનું ભજન કરજો. આમ શ્રીહરિએ પોતાનું અનાદિકાળનું નામ જે છે એ ભક્ત સમુદાયની અંદર મહારાજે આપ્યું છે. અને જ્યારે મહારાજે આ નામ આપ્યું ને ત્યારે અક્ષરધામમાંથી પણ એ નામના મંત્રનો ગુંજરાવ થવા લાગ્યો છે. અને ગુંજતું ગુંજતું આજે નામ જ્યાં ફરેણી ગામની અંદર જ્યારે
એ ગુંજતું નામ આવ્યું છે ને, ત્યારે આખા સત્સંગ સભાની અંદર એ સ્વામિનારાયણ 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 નામ ગુંજવા માંડ્યું છે. અને એ એવો સ્વામિનારાયણ નામનો અદ્ભુત મહિમા છે. અને એ નામ આજે મહારાજે ફરેણી ગામની અંદર પોતે જાહેર કર્યું છે. અને એવું કહેવાય છે કે બધા એના નામ તો કોઈક પાડે, પણ આજે સ્વયં પુરુષોત્તમ નારાયણે પોતે પોતાનું નામ પાડ્યું છે. અને કહ્યું છે કે આજથી સારા એ સત્સંગ સમુદાય અમારા સ્વામિનારાયણ મહામંત્રનું જાપ કરજો. અને સ્વામિનારાયણ મહામંત્ર એટલે બહુ અદ્ભુત મંત્ર છે કે જેના નામ સ્મરણથી કાળા નાગનું ઝેર ઉતરી જાય. અનેક પાપોથી ભરાયેલો જીવાત્મા જો સ્વામિનારાયણ નામનો જપ કરે ને તો અનેક જન્મના પાપ ધોવાઈ જાય. એવો બહુ બળિયો અને પ્રતાપી મંત્ર છે કે જેનો મહિમા બહુ ગવાણો છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરિયા જગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર. જે પાથકી જે ફળ થાય એનો, કરી શકે વર્ણન કોણ તેનો. ષડક્ષરો મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે છે જેનો મહિમા મહેશ. જ્યાં જ્યાં મહામોક્ત જનો વસાય, આ કાળમાં તો જપયે જથાય. જોયંત કાળે શ્રવણે સુણાય, પાપી તણો તે મોક્ષ થાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદભૂત જાગે. તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાસી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહે છે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. ષડક્ષરો છે ષટશાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર. છયે ઋતુમાં દિવસે નિશાએ, સર્વે ક્રિયામાં સમરો સદાય. સ્વામિનારાયણ નામ મંત્રનો એટલો મોટો મહિમા છે કે જ્યારે જપવું હોય ને ત્યારે જપી શકાય છે કે છયે ઋતુમાં દિવસે નિશાએ, સર્વે ક્રિયામાં સમરો સદાયે. કે છયે ઋતુની અંદર દિવસે જપવું હોય તો દિવસે અને રાત્રે જપવું હોય તો રાત્રે. ને સર્વ ક્રિયા કે પવિત્ર દેહે અપવિત્ર દેહે, નામ સ્મરણવું સદા સ્નેહે. કે ગમે ત્યારે જો આ સ્વામિનારાયણ નામનો જપ કરવો હોય ને તો વાલાબેનો કરી શકાય છે. એવો આ મહામંત્ર છે કે આ મંત્રના જાપ કરવાથી સર્વ પાપ નાશ પામે છે. ભૂત પ્રેતાદિકનો જો આપણને ઉપદ્રવ થતો હોય ને તો એ પણ દૂર થાય છે. કે આ મંત્ર એવો છે કે જળે કરીને તન શુદ્ધ થાય, અને આ નામથી તો મન શુદ્ધ થાય. જો મનને શુદ્ધ કરવું હોય તો આ મંત્રનો જાપ કરીએ ને તો આપણું અંતર પણ શુદ્ધ થઈ જતું હોય છે. અને ષડક્ષરી ને ષડશાસ્ત્રનો સાર છે. બહુ અદ્ભુત આ સ્વામિનારાયણ મહામંત્ર છે. માટે વાલા બહેનો, આજે ફરેણી ગામની અંદર મહારાજે
પોતાનો નામનો મંત્રનો જાહેર કર્યું છે અને આખો એ સંપ્રદાય આજે સ્વામિનારાયણ નામના જપથી જપ કરવા માંડ્યા છે. સત્સંગ સભાની અંદર સ્વામિનારાયણ નામની ધૂન થવા લાગી છે અને આ મંત્રનો તો ખૂબ અદ્ભુત મહિમા છે. એનો અદ્ભુત મહિમા ગાતા મૂળજી ભગત કહે છે કે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. વળી કરતા ઘરનું કામ કરીને વિસારીએ રે. વળી કરતા ઘરનું કામ કરીને વિસારીએ રે. ધર્મ સુતનો ધ્યાન જ ધરતા ધ્યાન નહીં ભવસાગર તરતા. ધર્મ સુતનો ધ્યાન જ ધરતા વાર નહીં ભવસાગર તરતા. હરતા ફરતા હરિને હૈયે ધારીએ રે. રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. રોડો સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. કે આ નામનો જપ હવે બધાય કરવા લાગ્યા છે અને પ્રતાપસિંહ રાજા ગુરુ શતાનંદ સ્વામીએ જે મને આ નામનું ભજન કરવાનું કહ્યું ને એનો લાભ આજ મેં તને કહ્યો અને આજે અહીંયા પ્રથમ પ્રકરણની કથા મેં તને સંભળાવી અને હવે હું તને દ્વિતીય પ્રકરણની કથા સંભળાવું છું. વાલા બહેનો, આજે અહીંયા પ્રથમ પ્રકરણ પૂરું થયું અને હવે બીજું પ્રકરણનો પ્રારંભ થાય છે. સત્સંગી જીવન તો સાગર છે, હું તો માત્ર તમને એમનું આચમન કરાવું છું કે આજે પ્રથમ પ્રકરણની પૂર્ણાવતી થઈ છે અને આજે શતાનંદ સ્વામીની કલમ દ્વિતીય પ્રકરણની અંદર જઈ રહી છે ને એનો પ્રારંભ કરી રહી છે. ત્યારે સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજા, ચમુદમાની સભા તો એમનેમ શરૂ જ છે પણ દ્વિતીય પ્રકરણની અંદર એની એ જ સભાનું વર્ણન કરવામાં આવ્યું છે કે મનુષ્ય માત્રને ધર્મનું પાલન કઈ રીતે કરવું ને એનું આજે સહજાનંદ સ્વામી કહેતા નારાયણ મુનિ ધર્મનું પાલન કરવા માટેનું કહે છે કે વાલા ભક્તો, ધર્મનો ક્યારેય ત્યાગ કરશો નહીં, ધર્મને રાખશો એ જ માણસને શોભાવે છે. જો ધર્મ હશે, ધર્મનું પાલન કરતા હશો તો તમારું જીવન ધન્ય બનશે, જીવન રૂડું બનશે અને માણસોને સારું જીવન જીવવા માટેનો જો રાહ બતાવતો હોય ને તો એ શાસ્ત્ર છે કે શાસ્ત્રમાં રહેલી મર્યાદા પ્રમાણે રહે ને તો જ ધર્મનું પાલન થઈ શકે. અને ધર્મ એ જ વાત બતાવે છે કે દારૂ ન પીવું, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, પાપને માર્ગે ન જાવું, ન ખપતું હોય ન ખાવું ને જેને ન ખપતું હોય એને ન ખવડાવવું, વ્યસનો છોડવા, કુમાર્ગે ન જાવું ને પોતે પોતાનું ભલું ઈચ્છવું પણ સાથે સાથે અનંત આત્માનું પણ ભલું ઈચ્છવું. આમ નિત્ય સંકલ્પ કરવો એનું નામ કહેવાય ધર્મ. વાલા બહેનો, આપણા જીવનની અંદર સુખી થઈએ ને એવી રીતે ધર્મ પાળવો. મહારાજે આપણને પંચ વ્રતમાન આપ્યા છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું લઈને વટલાવું નહીં, આ 5 વ્રતમાન આપણને આપ્યા છે કે જ્યારે આપણે કંઠી પહેરીએ, વ્રતમાન ધરાવીએ, સંત આપણને હાથમાં પાણી આપીને ભગવાનના શરણે કરે ને ત્યારે આપણને આ 5 મંત્ર આપતા હોય છે નિયમો કે દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવું નહીં, આ 5 વ્રતમાન પાળજો. તો વાલા બહેનો, આપણે કઈ દારૂ પીવા જતા નથી. એટલે દારૂ કહેતા કે ગાળા વગરનું આપણે પાણી પીએ તો એ દારૂ સમાન છે. ઠાકોરજીને ધરાવા વગરનું જમીએ એ તો એ પણ દારૂ અને માંસ સમાન છે. એટલે જ્યારે ત્યારે ઠાકોર જમવાની સંકલ્પ થાય ને ત્યારે પહેલા ઠાકોરજીને ધરાવવું અને પછી જમવું. એ તો તમને આગલા દિવસે કીધું જ છે કે ઘરની અંદર ગમે એ વસ્તુ પદાર્થ લાવો કે બનાવો, એ ઠાકોરજીને ઘર મંદિરમાં ધરાવ્યા વગર ક્યારેય જમવું નહીં. એટલે દૂધ, ઘી, તેલ અને પાણી કોટનના કપડેથી ગાળીને વાપરવું એવી મહારાજની આજ્ઞા છે. અને દૂધ, ઘી અને તેલ કે જ્યારે પહેલી વાર ઘરમાં લાવો ત્યારે ગાળી નાખો તો ચાલે, એને એક જ વખત ગાળવું પડે. કે તા નવો તેલનો ડબ્બો લાવ્યા હોય તો એક સાથે આખો તેલનો ડબ્બો ગાળી લ્યો તો જ્યાં સુધી તેલ ચાલે ત્યાં સુધી હાલે, પછી ફરીવાર બીજો ડબ્બો તોડવાનો થાય ત્યારે ફરીવાર ગાળવો પડે.
એટલે એક જ વખત એમ ગાળવું પડે ને પાણી તો રોજે રોજનું ગાળવું પડે. ક્યારેય અળગણ પાણી પીવું નહીં, કહેતા ગાળા વગરનું પાણી પીવું નહીં. જો ગાળા વગરનું પાણી પીએ એક જ ઘૂંટડો તો 6 મહિના માછીમાર માછલા મારે અને જે પાપ લાગે ની પાપ લાગતું હોય છે. એટલે વાલા બહેનો, આપણા ઘરની અંદર જો ધર્મ રાખવો હોય તો સ્ત્રીના હાથમાં છે, કે ઘરની પવિત્રતા નારીના હાથમાં છે. તો આપણે આપણું ઘર કેવી રીતે પવિત્ર બને એવી રીતે એની જાળવણી કરવી, કે દૂધ, ઘી, તેલ ને પાણી બધું કપડેથી ગાળીને વાપરવું, અનાજ સાફ કરીને વાપરવું. ઘણી વખત બહેનો એમ કહેતા હોય છે કે અમે ઘઉંની પેટી દળણું કરીને જ ભરી છે, પણ એમ ન ચાલે. જ્યારે તમે લોટ દળવો હોય ત્યારે ઘઉં કાઢો ત્યારે ફરીવાર ચાળવા અને એમાં હાથ ફેરો કરવો, કહેતા સાફ કરી અને પછી દળવું દળવું. અનાજ, કઠોળ ગમે એ ઘરની અંદર વાપરતા હોય રસોઈ માટે તો એ રોજે રોજનું જ્યારે બનાવવાનું થાય ત્યારે હાથ સાફ કરી અને પછી જ બનાવવું, કે જેથી કરી અને એમાં કાંઈક વસ્તુ પદાર્થ જતું ન રહે તો જીવની હિંસા ન થઈ જાય. એના માટે કાયમને કાયમની માટેની શુદ્ધિ રાખવી. તો મહારાજે આજે 14માના દિવસે જે વિશાળ સભા ભરાણીને એમાં મહારાજે ધર્મનો ઉપદેશ આપ્યો છે, કે જે ધર્મવિહીન માણસ છે ને એ પશુના જેવો છે, કે આ તો પશુઓ છે, એ તો હાલતા ચાલતા આમ પશુઓ છે, અને પણ મનુષ્ય છે એ હલન ચલન કરે છે, કાર્ય કરે છે, એ બોલે છે અને વાચા છે, બધું જ છે. પણ જો ધર્મ ન પાળે ને તો એ પશુના સમાન છે. એમ મહારાજે આજે ધર્મ બતાવ્યો છે અને ધર્મનો વિસ્તાર કરી અને મહારાજે આજે સભાની પૂર્ણાવતી કરી છે. અને પછી મહારાજ ગામડે ગામડે વિચરણ કરવા લાગ્યા છે. પ્રતાપસિંહ આખીર ભગવાન શ્રી હરિ ગામડે ગામડે વિચરણ કરે છે. તો અનેક મુમુક્ષોને સદુપદેશ આપતા આપતા ફરી રહ્યા છે. પ્રભુ અગત્રાય ગામમાં આવ્યા છે, ત્યાંથી પ્રભુ આખા ગામ પધાર્યા છે, ત્યાંથી માણાવદર ગયા છે. અનેક સ્થાનકમાં ફરતા ફરતા પ્રભુ આજે કાલવાણી ગામમાં આવ્યા છે, અને કાલવાણીથી થઈ અને પ્રભુ આજે માંગરોળપુરમાં આવ્યા છે. અને માંગરોળમાં ભગવાન શ્રી હરિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. સંતો ભક્તો શ્રી હરિની પાસે આવીને સદબોધ ગ્રહણ કરી રહ્યા છે અને જીવન ધન્ય અનુભવી રહ્યા છે. કે આજે આવા સહજાનંદ સ્વામીની વાણી સાંભળવાનો અમને લાભ મળ્યો એટલે પોતાની જાતને આજે ધન્ય ભાગ્ય માને છે. અને પ્રભુ પણ સામે ધર્મ ઉપદેશ આપે છે, કેમ કે મહારાજ આજે ધર્મનું સ્થાપન કરવા માટે આ ધરા ઉપર પધાર્યા છે. એટલે સહજાનંદ સ્વામી આજે સર્વને ધર્મનો ઉપદેશ આપે છે. ત્યારે ગામના અનેક માણસો પણ આવ્યા છે, એમાં ઘણા તો ભગવાનનો નિશ્ચય નહોતો. એ મહારાજને કહે છે કે સહજાનંદ સ્વામી, ક્યારના ધર્મની વાતો કરો છો, પણ અમારા જીવનની કુશળતાના સમાચાર તો પૂછો. ત્યારે સહજાનંદ સ્વામી કહે કે તમારે શું તકલીફ છે? ત્યારે કહે કે ગામમાં પીવાનું પાણી મળતું નથી, એની કંઈક વ્યવસ્થા કરાવો. ત્યારે મહારાજે કીધું છે કે હાલો અમે જગ્યા બતાવીએ ને ત્યાં ખોદો, ત્યાં પુરાતનની વાવ છે અને એમાં મીઠું ટોપરા જેવું પાણી નીકળે છે. ત્યારે ઘણા ખરાને તો નિશ્ચય નથી થયો, કેમ કે એ પ્રગટ ભગવાનને ઓળખતા નથી. એટલે એણે બધાએ એમ વાત કરી કે અરે સહજાનંદ સ્વામી, અમારા વર્ષ 70-80 વર્ષ થઈ ગયા, અમે ક્યારેય અમારા બાપ દાદાના મોઢે પણ સાંભળ્યું નથી કે આપણા ગામમાં આ જગ્યાએ વાવ હતી. તો કેમ શક્ય બને કે ત્યાં વાવ છે? કે કેટલી અમારી પેઢીઓ વહી ગઈ તો કોઈએ ક્યારે વાત કરી નથી કે આપણા ગામમાં જગ્યાએ વાવ હતી. પણ કોઈ એટલા અમુક દેવી જીવાતમાં હતા કે જે ભગવાનને ઓળખતા હતા, ભગવાનનો નિશ્ચય થઈ ગયો હતો ને, એને વાત મંજૂર થઈ છે. અને તેઓ તગારા ને પાવડા ને ત્રિકમ ને બધું લઈ આવ્યા ને ખોદવા માંડ્યા. જ્યાં થોડુંક ખોદ્યું ને ગોઠણ સુધી, ત્યાં વાવનો કાંઠો દેખાણો. અને કાંઠો દેખાતાની સાથે બધાને નિશ્ચય થયો છે અને ધીમે ધીમે વાવ ખોદવાનું કામ શરૂ કર્યું છે. અને વાવ ખોદી અને પૂર્ણ ખોદાઈ રહીને ત્યારે એમાંથી મીઠું જળ આવ્યું છે અને બધાને ખૂબ આનંદ થયો છે. મહારાજે આજે માંગરોળ ગામની અંદર પ્રથમ વાવ બંધાવી અને ખોદાવી, એનું પુત્કર્મ કરાવ્યું અને બધાને ખૂબ આનંદ થયો. પણ આ બાજુ રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય માંગરોળમાં રહેતો તો, જેનું નામ હતું મેઘજીત. એ જબરો અહંકારી, એટલે ભગવાનની પાસે આવીને કહેવા માંડ્યો કે તમને નાના એવા છો, તમને શું ખબર પડે કે ગુરુ રામાનંદ સ્વામીએ તમને શા માટે ગાદી સોંપી દીધી? ત્યારે મહારાજ કહે કે અમે કઈ જાતે નથી સ્વીકારી, અમે તો ગુરુદેવને ઘણી ના પાડી
કે અમારે ગાદી સ્વીકારવી નથી, પણ ગુરુએ અતિ આગ્રહ કરી અને અમને ગાદીએ બેસાડ્યા, એટલે અમે ગાદીએ બેઠા. ત્યારે એમ કહ્યું ને, ત્યારે મૂળજીને એમ થયું છે કે આ મારું કાંઈ, મેઘજીત કે મારું કાંઈ હાલશે નહીં. એટલે મુક્તાનંદ સ્વામીની સામું જોઈને કહે છે કે ગુરુની તો કદાચ આલો અવસ્થા થઈ હતી કે વૃદ્ધ અવસ્થા થઈ હોય પછી નિર્ણય થોડોક બરાબર ન લઈ શકે, તો તમે નહોતા હાજર કે આ નાનકડા એવા વર્ણીને ગાદીએ બેસાડી દીધા? તમારે તો ના પાડવી હતી ને. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ કાંઈ બોલ્યા નથી. ત્યારે વર્ણીને વધારે વઢવા મળ્યો છે. એ કે વાલા બહેનો, ઘણી વખત એવું થઈ એ કે મેઘજીતે એમ કીધું કે કદાચ મને બોલાવ્યો હોત ને તો હું રામાનંદ સ્વામીને ના પાડી દેત કે નાના એવાને ગાદી સોંપાય નહીં, એને શું જાજી ખબર પડે. ઘણી વખત એવું જ થતું હોય કે આપણને એમ થાય કે અમને ન બોલાવ્યા, અમને કીધું હોત તો બરાબર નિર્ણય અમે આપત, પણ ત્યાં આપણને બોલાવા જેવા હોય નહીં. કદાચ બોલાવે તો એ કાર્યનો પણ અટકાવ થઈ જતો હોય એવું હોય, એટલે આપણને જાહેર કરતા ન હોય. તો એવું વાલા બેનો અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરવો કે ક્યારેક આપણને બોલાવા વગર કાર્ય થઈ જતું હોય ને તો આપણો સ્વભાવ કેવો છે એ જોઈ લેવો. અને નકર 5 માણા આપણને પૂછવા આવતા હોય કે તમે આવો તો અમારા કાર્યનો નિર્ણય થાય, અને ઘણાને એવું કહેવાતું હોય કે ન આવે ને તો સારું, ત્યાં પહેલા નિર્ણય થઈ જાય તો બરાબર, નકર આપણા કાર્યનો અટકાવ કરી દેશે. તો આપણું જીવન તો એવું નથી ને કે કોઈ એમ કહે કે ન આવે તો સારું. એવું અંતરદ્રષ્ટિ કરીને તપાસ કરજો કે આપણું જીવન તો કેવું હોવું જોઈએ કે બધાય યાદ કરે અને એમ કહેવા જોઈએ કે આવે ને પછી આપણે નિર્ણય લઈએ. આજે મેઘજીતને પણ એમ થયું છે કે મુક્તાનંદ સ્વામી તમે જો ના ન પાડી શક્યા તો મને બોલાવ્યો હોત તો હું રામાનંદ સ્વામીને ના પાડત, પણ એનું કંઈ હાલ્યું નથી. અને આ બાજુ વર્ણિત સહજાનંદ સ્વામી તો બધાને સદુપદેશ આપી રહ્યા છે, બધાને સાચો રસ્તો બતાવી રહ્યા છે, પણ મેઘજીતથી સહન થયું નહીં. એટલે નીલકંઠ વર્ણિ સહજાનંદ સ્વામીને કહે છે કે હું જો 3 દિવસની અંદર ધામમાં ન જાઉં ને તો હું તમારો શિષ્ય થઈશ, પણ કદાચ હું ધામમાં જાઉં ને તો તમારે મારું શિષ્ય થવું પડશે. પણ એને એ બુદ્ધિ ન હાલી કે હું ધામમાં જતો રહો તો પછી મારા શિષ્ય તો ક્યાંથી થવાનું હોય. ત્યારે સહજાનંદ સ્વામી હા પાડી છે, કાંઈ વાંધો નહીં, આ વાત અમને મંજૂર છે, તમે તમારા સ્વ ઈચ્છાથી દેહનો ત્યાગ કરી શકો તો કરો, તો તમે કરશો તો અમે તમારા શિષ્ય થશું, અને નહીં કરી શકો ને તો તમારે અમારા શિષ્ય થવું પડશે. અને આ વાત નક્કી થઈ અને મંજૂર થયું. પણ મેઘજીતે તો શું કર્યું, આ 3 દિવસ સુધી આખા ગામને જમાડ્યું છે, પણ સંતો અને સહજાનંદ સ્વામીને જમાડ્યા નથી. અને જમાડ્યા નથી ને ત્યારે કહે ને કે જે કરવાનું હતું એ સાચું કર્યું નહીં, કે સંતો ભક્તોને જમાડીએ ને તેમાં આપણું સંપૂર્ણ આવી જતું હોય. એ કે જ્યારે પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે કીધું હતું કે આ પંચજન્ય શંખ વાગશે, યજ્ઞ પૂર્ણ થશે ને ત્યારે, પણ ન વાગ્યો. ત્યારે એમ થયું કે અમે સંપૂર્ણ કાર્ય કર્યું, બધાને જમાડ્યા, બધું થયું, તો તેમ છતાં પણ શંખ કેમ ન વાગ્યો? ત્યારે કોઈકે કહ્યું કે જંગલની અંદર એક સંત મહાત્મા ભૂખ્યા છે, જેને જમવાનું બાકી છે. ત્યારે સંતને જમાડવામાં આવ્યા ને ત્યારે શંખ વાગ્યો છે. આજે મેઘજીતે મોટી ભૂલ કરી છે કે જેને જમાડવા ઘટે ને એને જમાડ્યા નથી, અને આખા એ ગામ ધુવાડા બંધ જમાડ્યું છે, અને બધાય જમવા માટે આવ્યા છે. આખા ગામને જમાડ્યું, પણ જેને જમાડવા ઘટે એને જમાડ્યા નથી. અને આ બાજુ 3જો દિવસ પૂરો થયો ને ત્યારે મેઘજીતે ગાયનું છાણ મગાવી અને જમીન લીપાવી છે, અને પોતે એના પર પલાઠી વાળી અને બેઠા છે, પદ્માસન વાળી ધ્યાન અવસ્થામાં. અને 999 નાળીના બંધન તોડવા જાય છે. હૃદય આકાશ માર્ગેથી જીવ બ્રહ્મરંધ્રમાં લઈ ગયા, પણ બ્રહ્મરંધ્ર ભેદીને આજે જીવ બહાર નીકળી શકતો નથી. જીવાત્મા નથી દેહની અંદર રહ્યો, પણ બ્રહ્મરંધ્રની અંદર અટકી પડ્યો છે. અને મેઘજીતની દશા ત્રિશંકુના જેવી થઈ, કે ત્રિશંકુના જેવી દશા થઈ કે ઉપરે નહીં અને નીચેય નહીં. એટલે ત્રિશંકુના જેવી દશા
આજે મેઘજીતની થઈ છે. નથી દેહની અંદર અવાતું ને નથી બ્રહ્મરંધ્રને ભેદીને બહાર જવાતું, કે નથી જીભે કરીને બોલાતું, નથી અકળાણો છે. ત્યારે એની વેદના એને સહન ન થઈને ત્યારે એણે ઈશારો કરીને સગા સંબંધીને કહ્યું છે કે આજે સ્વામિનારાયણ ભગવાનને અહીંયા બોલાવો. એને ખબર પડી ગઈ કે મારાથી એનો દ્રોહ થઈ ગયો છે ને, એટલે જ મારી આ દશા થઈ છે. અને એના સગા સંબંધીઓ દ્વારા એને બોલાવવામાં, મહારાજને બોલાવવામાં છે. ભગવાન તો કેવા દયાળુ છે કે અનેક જીવાતમાં અનેક ગુનાઓ કરે પણ ભગવાન એની સામે ક્યારેય જોતા નથી. અને પ્રતાપસિંહ રાજા આજે ભગવાન સહજાનંદ સ્વામી કહેતા સ્વામિનારાયણ ભગવાન આજે મેઘજીતની પાસે આવ્યા છે. આવીને એના મસ્તક ઉપર હાથ મીખો કરુણા દ્રષ્ટિ કરીને ત્યારે કરુણા જરણી વહાવ્યું છે. ત્યારે કરુણાને લીધે આજે મેઘજીતનો જે જીવાતમાં બ્રહ્મરંધ્રની અંદર મૂંઝાતો હતો ને એ દેહની અંદર આવ્યો છે. અને આજે સાચું જ્ઞાન થયું ને ત્યારે દોડી અને ભગવાનના ચરણ એણે પકડી લીધા છે. વાલા બહેનો, ભગવાનની કરુણાનો તો કોઈ પાર નથી, પણ જીવની અવળાઈનો પણ કોઈ પાર નથી. એટલે તો કોઈ કવિએ ગાયું છે ને કે હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું બોલ્યો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું બોલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે વિષને અમૃત ખાનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. ભગવાને એવી રીતે મેઘજીતને પોતાના શરણે લીધા છે. અને મેઘજીતને કહ્યું છે કે હજી જવાની ઉતાવળ ન કરો, તમારી આવરદા ઘણી બાકી છે. એમ કહી અને કહ્યું કે તમારી પાસે હજી અમારે ઘણાય સત્સંગના કામો કરાવવા છે. એવી રીતે મેઘજીતને શરણે તો લીધા, પણ આ દ્રશ્ય જોવા માટે અનેક નર નારીઓ પણ આજે ઉમટા હતા કે કોની જીત થાય છે ને કોની હાર થાય છે. ત્યારે સહજાનંદ સ્વામીની જીત થઈને ત્યારે એ જોઈને નર નારીઓ પણ ભગવાનના શરણાગત બન્યા છે. અને પછી તો ભગવાને માંગરોળને આંગણે આજે પોતાના ઐશ્વર્યનો દોર છૂટો મૂક્યો છે. સભા ભરીને બેઠા હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો કરતા હોય ત્યારે જરાક હાથનું લટકું કરે, જરાક આંખનું મટકું મારે, ઈશારો કરે ને ત્યારે પ્રતાપસિંહ હજારો નર નારીઓને આજે પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવી રહ્યા છે. કે રામ ઉપાસીને રામ દેખાય છે, કૃષ્ણ ઉપાસીને કૃષ્ણ રૂપે દર્શન આપે છે, શિવ ઉપાસીને આજે પ્રભુ શિવ રૂપે દર્શન આપે છે. બધાને પોતાના ઈષ્ટદેવના સ્વરૂપના જે દર્શન કરાવવા લાગ્યા છે. અને આવો અદ્ભુત પ્રતાપ આજે માંગરોળને આંગણે પ્રભુએ વહેતો મૂક્યો છે. હજારોની સંખ્યામાં જન સમુદાય ખેંચાવા લાગ્યો છે. અને આ સમાચાર જ્યારે માંગરોળ નિવાસી નવાબ વજરુદ્દીનને મળ્યા છે. અને વજરુદ્દીને કાજીને કહ્યું છે કે હે કાજી, ઘોર કલિકાળની અંદર એવું કહેવાય છે કે ખુદા અવતાર
કૌરકળી કાળની અંદર ખુદાનો અવતાર હોય એ વાત સત્ય છે કે કેમ? એમ બધાય કહે છે કે આ સ્વામિનારાયણ ભગવાન છે એ ખુદા છે. ત્યારે કાજીએ કહ્યું છે કાંઈ વાંધો નહીં, હમણાં હું જઈ અને નક્કી કરું છું કે વાત સત્ય છે કે કેમ. ત્યારે વજરુદ્દીનના કહેવાથી કાજી ભગવાનની પાસે આવ્યા છે અને જ્યારે ભગવાન સભા ભરીને બેઠા ને ત્યારે કાજી પધાર્યા ને એટલે ભગવાને આગળ પેલી લાઈનમાં બેસાડ્યા. કીધું કે અહીંયા પેલી લાઈનમાં તમે બેસો. અને કાજીને પેલી લાઈનમાં બેસાડ્યા ને ત્યારે કહ્યું કે મારા પર પણ કૃપા દ્રષ્ટિ કરો કે તમે બધાને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવો છો તો મને પણ મારા પૈગંબરના દર્શન કરવાની ઈચ્છા છે. અને પ્રતાપસિંહ જ્યારે ભગવાન શ્રી હરિએ કાજીની સામે જોઈને ત્યાં સમાધિ થઈ છે અને 88,000 પૈગંબરો ભગવાન શ્રી હરિની સ્તુતિ કરતા હોય ને એવા એને દર્શન થયા છે. અને જાગ્રત બનેલા કાજીએ ભગવાનને દંડવત કરવા લાગ્યા અને કહ્યું કે અનંત આત્માને તારવા માટે કૃપાનાથ આપ પૃથ્વી ઉપર પધાર્યા છો. અને કાજીએ વજરુદ્દીનને જઈને પણ સમાચાર આપ્યા છે કે શ્રી હરિ કહેતા સ્વામિનારાયણ ભગવાન સાચે જ ભગવાન છે. આમ ધીમે ધીમે કરતા ભગવાનપણાની પ્રખ્યાતિ સ્વામિનારાયણ નામનું પ્રખ્યાતિને પામ્યું છે. અનેક શિષ્યો ભગવાનના શરણે થયા છે અને ભગવાન શ્રી હરિ કહેવાય છે કે કોઈને ન નાથે ને એને બધાઈને પણ નાઠ્યા છે. આજે સ્વામિનારાયણ ભગવાનના શિષ્યો અનેક બન્યા છે. એ જ્યારે ભગવાન વન વિચરણ કરતા હતા ને ત્યારે ભગવાનનો પ્રતાપ જોઈને લોકો એમ બોલતા કે આ નીલકંઠ જો ગુજરાતની ધરતી પર જાય ને તો ત્યાં રહેલા દરબારો કાઠીઓને વશ કરે ને એવા નીલકંઠ છે. માટે ભગવાને ગુજરાતની ધરતી પર આવ્યા છે અને આ ધરતી પર આવીને દરબારો આહીરો રજપૂતો પોતાના શિષ્ય બનાવ્યા છે અને એકાંતિક ભક્તો બનાવ્યા છે. એટલે મહારાજ ધીમે ધીમે કરતા પોતાનો ઐશ્વર્ય અને પ્રતાપ દેખાડતા દેખાડતા આગળ વધે છે. અને જે ભગવાનને વન વિચરણ વખતે જે વાત કરવામાં આવી હતી ને એ ભગવાને આજ વાત સત્ય કરી છે કે અનેક દરબારો કાઠીઓને પોતાને શરણે લીધા અને કેવી ઉચ્ચ સ્થિતિને પમાડ્યા તો કે સુરા ખાચર એટલે કેવા મોટા, શરીરે મોટા ને આમે મોટા, બધી વાતે મોટા. કે એક દિવસ પોતે જસદણ કંઈક કામ પ્રસંગે ગયા હશે તો એની પરીક્ષા કરવા માટે ત્યાંના દરબારે એક નારીને મોકલી અને રાત્રિ પડીને ત્યારે નારી આવી છે અને રૂમનો દરવાજો ખખડાયો કે દરવાજો ખોલો, મારે અંદરથી ઔષધ લેવું છે. ત્યારે સુરા ખાચરને એમ કે કદાચ ઔષધ લેવું હશે એટલે દરવાજો ખોલ્યો. પણ દરવાજો ખોલી અને એ નારી જ્યારે અંદર પ્રવેશીને ત્યારે એની સામે શરીરના કપડાં ને બધું ફાડવા લાગીને ત્યારે સુરા ખાચરે કમરમાંથી તલવાર કાઢીને કીધું કે મને સત્ય વાત બતાવી કે તને આ કાર્ય કરવા કોણે મોકલી છે, નકર હમણાં તારું માથું ઉડાડી દેશ. ત્યારે બીકના મારી નારીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે વસ્તુ ખાચરે મને મોકલી છે તમારી કસોટી કરવા માટે. અને સુરા ખાચરે તો ત્યાંથી રાત્રે ને રાત્રે નીકળી ગયા. આ બાજુ મહારાજ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ને ત્યારે મહારાજે કીધું કે આજ તો મારા સુરા ખાચર ઈડરિયો ગઢ જીતીને આવે છે. એમ કરીને મહારાજે સુરા ખાચરને શાબાશી આપી. એટલે એવી રીતે મહારાજે અનેક કાઠી દરબારોને પોતાના આશ્રિત કરવા માટે આજે મહારાજ ગુજરાતની ધરતી પર પ્રયાણ કરી રહ્યા છે. અને ધીમે ધીમે કરતા અનેક જીવાત્માઓને, હજારો નર નારીઓને નિષ્કામી, નિસ્વાદી, નિર્લોભી, નિસ્નેહી એવા ધર્મ નિયમો બતાવતા જાય છે. અને આવો પ્રૌઢ પ્રતાપ ભગવાને જ્યારે બતાવ્યો ને ત્યારે વજરુદ્દીને કહેવરાવ્યું છે કે શ્રીહરિ અમારા માંગરોળ ગામની અંદર આપ ચાતુર્માસ છે ને તે રોકાઈ જાઓ. ત્યારે મહારાજ ચાતુર્માસ ત્યાં રોકાણા છે. અને સંવંત 1859 જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો ને ત્યારે મહારાજે આજે જન્માષ્ટમીનો ઉત્સવ માંગરોળ ગામની અંદર કર્યો છે. પણ કર્યો તો ખરા, પણ પારણિયાની અંદર જ્યારે બાલકૃષ્ણ ઝૂલતા હતા ને તો સર્વ નર નારીઓને એની અંદર સહજાનંદ સ્વામીના દર્શન થવા લાગ્યા. સભાની અંદર જાય તો મહારાજ ત્યાં ઉપદેશની વાતો કરે અને આ બાજુ આવે પારણિયા જોવા તો ભગવાન એમાં પારણિયામાં ઝૂલતા હોય. એમ કરતા કરતા ભગવાન આજે આગળ ગામડે ગામડે વિચરણ કરતા કરતા ફરી રહ્યા છે. અને ભગવાન કાલવાણી ગામને આંગણે આવ્યા છે. અને આ બાજુ મુક્તાનંદ સ્વામી ભુજની અંદર સત્સંગ કરાવવા માટે ગયા છે. ત્યારે આ બાજુ મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું ને
એટલે જે રામાનંદ સ્વામીના જૂના શિષ્ય હતા ને મૈયારામ ભટ્ટાદિક, એનાથી આ સહન થયું નથી. ગોવર્ધનભાઈ, પર્વતભાઈ આદિ રામાનંદ સ્વામીના જૂના શિષ્ય, એને એમ થયું કે આપણા ગુરુ તો કેવા સામર્થ્યવાન હતા, તો એણે ક્યારેય કોઈને સમાધિ કરાવી નથી, તો આ નાનકડા એવા વર્ણી સમાધિ કરાવે એ વાત સત્ય કેમ માનવી? કે રામાનંદ સ્વામી આટલો દાખલો કરી અને આ સંપ્રદાયની સ્થાપના કરી છે ને, એ વેર વિખેર થઈ જશે. એટલે ચિંતા થઈને એટલે મુક્તાનંદ સ્વામીને સમાચાર મોકલાવ્યા છે કે મુક્તાનંદ સ્વામી, અહીંયા તમે સંપ્રદાયની સ્થાપના કરી રહ્યા છો, એનો વિસ્તાર વધારી રહ્યા છો, પણ પાછળ આજકાલના આવેલા સહજાનંદ સ્વામી આખા સંપ્રદાયને બોલી રહ્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ વિસ્તારીને વાત પૂછી કે શું ન્યા હકીકત બની તે વાત તો કરો. ત્યારે કહે છે કે જે સમાધિ બહુ દોયલી છે એ આજે બધાને સહેજે કરાવે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીથી પણ આ સહન થયું નથી. અતિ દુઃખ લાગ્યું છે કે અરે રે રામાનંદ સ્વામી તો બધું છોડીને જતા રહ્યા. મને સારા એ સંપ્રદાયની જવાબદારી સોંપી. મને તો એમ હતું કે આ સહજાનંદ સ્વામી સાથે ગામડે ગામડે ફરીશ અને સત્સંગનો વધારો કરીશ, પણ આજે સહજાનંદ સ્વામીએ શરૂઆતથી જ આદરણ કર્યું છે. એ ઉતાવળા પગે જ્યારે ભુજથી સ્વામી આજે કાલવાણી ગામમાં આવવાની ઉતાવળ કરી રહ્યા છે, અને આ બાજુ મુક્તાનંદ સ્વામી જ્યારે કાલવાણી આવ્યા અને વર્ણીના સહજાનંદ સ્વામી સામેથી ખબર પડી કે મુક્તાનંદ સ્વામી આવે છે, એટલે સ્વામી દોટ કાઢી અને મુક્તાનંદ સ્વામીને પગે લાગવા ગયા ને પગે લાગી અને ભેટા છે અને કુશળતાના સમાચાર પૂછ્યા કે મુક્તાનંદ સ્વામી કેમ કુશળ તો છો ને? ત્યારે સ્વામી કે કુશળતાના સમાચાર શું પૂછો છો? એ કે અહીંયા તમે સત્સંગનો જે અમારા ગુરુએ સત્સંગ સારો એ સંપ્રદાયની સ્થાપના કરી હતી એને તમે આજે બોલી રહ્યા છો. તો કુશળતાના સમાચાર શા માટે પૂછો છો? કે આજે અમને કુશળતા નથી પણ અંતરની અંદર દુઃખ છે. મેં એવું ધાર્યું હતું કે આ વર્ણીની સાથે, આ સહજાનંદ સ્વામીની સાથે ગામડે ગામડે ફરી અને સત્સંગની વૃદ્ધિ કરાવીશ, પણ આજ એ શક્ય બન્યું નથી, એટલે મારા અંતરની અંદર બહુ દુઃખ છે. એટલું કહીને મુક્તાનંદ સ્વામી તો ઉતારે જતા રહ્યા. પણ આ બાજુ મહારાજને બહુ મંદ હાસ્ય કર્યું. મહારાજ કે મુક્તાનંદ સ્વામી હાથી જેવા હાથી, આજે ખૂતો એને કેમ મારે બહાર કાઢવો? પણ ત્યારે મહારાજ કહે છે સહજાનંદ સ્વામી કે અમે તો કઈ સમાધિ નથી કરાવતા, આ તો રામાનંદ સ્વામીના પ્રતાપે કરી અને સમાધિ થાય છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે ગુરુને શા માટે દોષિત કરો છો? કે ગુરુ હતા હૈયા ત્યારે ક્યારે એણે કોઈને સમાધિ કરાવી નથી, અને આજે તમે ગુરુનું નામ આપો છો. ત્યારે સહજાનંદ સ્વામી એમ કહ્યું છે કે હા, હકીકત છે કે ગુરુના પ્રતાપે જ સમાધિ થાય છે, તેમ છતાં પણ માયના નથી ને. ત્યારે મુક્તાનંદ સ્વામી પણ જતા રહ્યા અને આ બાજુ દુઃખની અંદર અંતર ઘેરાઈ ગયું છે કે હવે શું કરવું તો આ સંપ્રદાયને આખો હું આમાંથી બહાર લાવું, કે અંધશ્રદ્ધામાંથી હું આને મુક્ત બનાવું. કે ગુરુએ તો અંધશ્રદ્ધા મુક્ત કર્યો તો, પણ આજે સહજાનંદ સ્વામી ફરીને અંધશ્રદ્ધામાં બોલી રહ્યા છે. અને મુક્તાનંદ સ્વામીને અતિ દુઃખ થયું ને એમ થયું કે કાલે સવારમાં હું વહેલો સભા ભરીશ અને આખી સભાની અંદર જાહેર કરી દઈશ. આમ નિર્ધાર કરી અને રાત્રે સૂતા છે, પણ આજે મુક્તાનંદ સ્વામીને નિંદ્રા આવતી નથી અને વેલા જાગ્યા. પણ પોતે જાગ્યા ને ત્યાં તો સારો એ સમુદાય સહજાનંદ સ્વામીની સાથે સ્નાન કરવા માટે જતો રહ્યો હતો, કોઈ વધ્યું નહોતું. ત્યારે મુક્તાનંદ સ્વામીની હારે ખાલી પર્વતભાઈ એક વૈધાતા વાટે ઊભા હતા. પછી પર્વતભાઈ અને મુક્તાનંદ સ્વામી બે સ્નાન કરવા માટે ગયા છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીને સામો બધા સ્નાન કરીને સમુદાય મળ્યો ને, ત્યારે કોઈ મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કહેવા માટે પણ મંજૂર નથી કરતા. કે જે આપણને રામાનંદ સ્વામી કહીને ગયા છે કે આ સહજાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો, તો આજે મુક્તાનંદ સ્વામી એમની આજ્ઞામાં નથી રહેતા, તો આપણે એને એની સાથે સંબંધ શા માટે રાખવો? એમ નિર્ધાર કરીને સારો એ સમુદાય સ્વામીને જય સ્વામિનારાયણ પણ ન કહ્યા ને. ત્યારે મુક્તાનંદ સ્વામીને ખૂબ દુઃખ લાગ્યું. એને એમ થયું કે સવારમાં ઉઠીને મારે સભા ભરવી હતી અને સભાની અંદર જાહેર કરવું, તો એના બદલે તો આ સહજાનંદ સ્વામી આખો સમુદાય પોતાના તરફ વાળી લીધો છે. હવે તો હું શું કરીશ? એ કરતાં એમ કરું કે આ દુઃખમાં રહેવું ને એ કરતાં હું આ સંપ્રદાયનો ત્યાગ કરીને જતો રહું. એમ નિર્ધાર કરીને મુક્તાનંદ સ્વામી આજે ખાખરાના વનમાં સ્નાનના બાને ગયા છે.
પણ અતિ અંતરમાં દુઃખ થાય છે અને આર્તનાદથી રામાનંદ સ્વામીને પ્રાર્થના કરી રહ્યા છે કે હે ગુરુદેવ, તમે મને મૂકીને તો ગયા, મને સાથે લેતા ગયા હોત તો સારું હતું. આ દુઃખ મારે જોવાનો વારો ન આવત કે સહજાનંદ સ્વામી મને એમ હતું કે તમારો સોંપેલો સંપ્રદાયને કાયમને માટે ઊંચો લાવશે, આગળ લાવશે. એના કરતાં તો એને આજે અંધશ્રદ્ધામાં બોળવા તૈયાર થયા છે. મુક્તાનંદ સ્વામીને અતિ દુઃખ દૂર અંતરમાં દુઃખ થયું છે ને ત્યારે રામાનંદ સ્વામીએ દર્શન દીધા છે અને કહ્યું છે, અરે મુક્તાનંદ, કે અમે તમને કેટલી વાર કહ્યું હતું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરો ખેલ ભજવનારા નટવર આવવાના છે. એ નટવર જ સહજાનંદ સ્વામી છે કે હાથી જેવા હાથી આજે તમે ખૂતી ગયા, કે તમે ખૂતશો તો બીજાને તો કેમ બહાર લાવશું. સાચી વાત બતાવી છે કે મુક્તાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી છે ને એ જ અવતારના અવતારી છે, એ જ પુરુષોત્તમ નારાયણ છે. એના શરણે થવો ને એ જેમ ઈચ્છે ને એવી રીતે તમે એની મરજીમાં ભળી જાઓ, એ કરે એ કાર્ય એને કરવા દો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, પણ અરે ગુરુદેવ, તમે ક્યારેય સમાધિ કરાવી નથી અને આજે સહજાનંદ સ્વામી તો બધાને સમાધિ કરાવી રહ્યા છે એમ વાત કરીને ત્યારે રામાનંદ સ્વામી કે પણ તમને હું શું કહું, એ તો પુરુષોત્તમ નારાયણ છે, એ ધારે તે કરી શકે, એનામાં સામર્થ્ય છે. એ મને જો સામર્થ્ય આપે તો મારાથી સમાધિ કરાવી શકાય અને એ તો ધારે તે કરી શકે, એમાં કાંઈ શંકા કરવાની ન હોય. એમ જ્યારે રામાનંદ સ્વામીએ ખરી વાત બતાવી ત્યારે મુક્તાનંદ સ્વામીને વાત મનાણી છે અને મુક્તાનંદ સ્વામીના હૃદયે હા પાડી. ત્યારે ઉતાવળા સ્નાન કરીને આવ્યા છે, ફૂલવાડીમાંથી થોડાક ફૂલો વીણીને આવ્યા છે અને આજે આવી અને ફૂલની માળા પૂરવી છે. અને જ્યારથી ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા ને ત્યારથી ગુરુ રામાનંદ સ્વામીની ગાદી માળિયાની અંદર મૂકી દીધી હતી કે આ ગાદી ઉપર કેવળ ગુરુ રામાનંદ સ્વામી જ બેસી શકે, આ ગાદી ઉપર કોઈનાથી ન બેસાય. એને ઈ ગાદી આજે ઉતારવામાં આવી છે, ગાદી પાથરી છે અને જ્યાં સહજાનંદ સ્વામી આવ્યા ને ત્યારે સંપૂર્ણ તૈયારી કરી અને હાથ પકડીને આજે સહજાનંદ સ્વામીને ગાદી ઉપર મુક્તાનંદ સ્વામીએ બેસાડ્યા છે ને ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે હા મુક્તાનંદ સ્વામી, આ તો ગુરુદેવની ગાદી, કે આ ગાદી ઉપર બેસાય નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે અરે સહજાનંદ સ્વામી, હવે તમે મને રમાડશો નહીં, હવે તો હું તમને ઓળખી ગયો છું કે તમે તો સહજાનંદ સ્વામી એટલે સ્વયં સ્વામિનારાયણ ભગવાન કહેતા પુરુષોત્તમ નારાયણ છો, એટલે ગુરુના ગુરુ છો, એટલે ગાદી પર તમે બેસી શકો. અને આજે જરિયાની વસ્ત્ર મહારાજને પહેરાવવામાં આવ્યા છે, માથે સરસ મજાની પાઘ બંધાવવામાં આવી છે, ફૂલના હાર પહેરાવવામાં આવ્યા છે, હાથમાં બાજુબંધ ફૂલના બંધાવવામાં આવ્યા છે. ત્યારે મહારાજ કહે છે કે અરે મુક્તાનંદ સ્વામી, આ શું કરો છો? અમે તો બ્રહ્મચારી કહેવાઈએ, અમારે તો ધોતીને ચાદર જ પહેરાય. કેમ કે જ્યારે બીજા શિષ્યો રામાનંદ સ્વામીને એમ કહેતા ને કે હે મુક્તાનંદ સ્વામી, હાલો ને આપણે સહજાનંદ સ્વામીને જરિયાની વાઘા પહેરાવીએ, ત્યારે મુક્તાનંદ સ્વામી એમ કહેતા કે સહજાનંદ સ્વામી તો બ્રહ્મચારી કહેવાય એટલે એને જરિયાની વસ્ત્ર ન પહેરાવાય. ત્યારે આજે મહારાજે સામું કીધું છે કે મુક્તાનંદ સ્વામી, અમે તો બ્રહ્મચારી છીએ કે અમારાથી આ જરિયાની વસ્ત્ર ન પહેરાય. એમ જ્યારે મહારાજે કીધું ને ત્યારે મુક્તાનંદ સ્વામી કે અરે મહારાજ, હવે ખરેખર ઓળખી ગયો છે, હવે જાજો ન રમાડો, આપા બધું ગ્રહણ કરો અને ગાદીએ બેસો. અને જ્યારે મહારાજને ગાદીએ બેસાડ્યા અને મુક્તાનંદ સ્વામીએ આજે સહજાનંદ સ્વામીની સ્વયં પોતે આરતી ઉતારી છે અને કાલવાણી ગામની અંદર આજે જ્યારે મુક્તાનંદ સ્વામી આરતી ઉતારીને સારા એ સંપ્રદાયની અંદર આજ સવાર સાંજ કે પાંચે આરતી થતી હોય કે જ્યારે આપણે ઘરે ઠાકોરજી પધારતા હોય કે જ્યારે આરતી કરીએ ને ત્યારે એ આરતીનું ગાન આપણે સૌ કરીએ છીએ. એ આરતી કાલવાણી ગામને આંગણે મુક્તાનંદ સ્વામીએ પોતાની જાતે બનાવી છે ને જેના શબ્દ છે કે જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળો, સહજાનંદ દયાળો, બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. આયવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધે, વલે કરુણા બહુ કીધે, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરે
પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. આવી રીતે મુક્તાનંદ સ્વામી આજે કાલવાણી ગામની અંદર આરતી ઉતારી છે અને સારા એ સંપ્રદાયની અંદર આજે આરતીનું ગાન થઈ રહ્યું છે. અને ધીમે ધીમે કરતા હવે તો મુક્તાનંદ સ્વામીને પણ નિશ્ચય થયો છે. આ બાજુ મહારાજ અવારનવાર જ્યારે જ્યારે સભાઓ ભરે ને ત્યારે ધર્મનો ઉપદેશ આપે છે. મહારાજ કહે છે કે પ્રાતઃકાળે વહેલા ઉઠવું બ્રહ્મ મુહૂર્તની અંદર, અને પછી સવારમાં ઉઠતા વેત પ્રથમ સ્નાન કરવું, અને સ્નાન કર્યા પછી જ ઘરની સર્વ ક્રિયા કરવી. વાલા બહેનો, મહારાજની આજ્ઞા છે કે સવારમાં ઉઠતા વેત પહેલાં સ્નાન કરવું. કે ઘણા બહેનો એવું કહેતા હોય કે અમે તો નિરાયતે 10 વાગે સ્નાન કરીએ નવરા થયા પછી. એવું ન કરવું કે જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ ને અને સવારે જાગીએ ને ત્યારે સૂતકી કહેવાય. અને એ જાગ્યા પછી તમે જે કાર્ય કરો ને જે ક્રિયા કરો ને નાયા વગર, એ તમારા પાપમાં પરિણમતી હોય છે, કે તમારું ચોપડે પાપ લખાય છે. એટલા માટે સવારમાં ઉઠી અને પહેલાં સ્નાન કરવું, પવિત્ર થઈ ઘર મંદિરની અંદર ઠાકોરજીની પૂજા કરવી, દીવાબત્તી કરવા. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો સરસ મજાની મહારાજે પૂજા પેટી, કે ગામની અંદર મંદિર હોય, સમસ્ત ગામ સમસ્ત હોય. તમારા ઘરની અંદર મંદિર હોય, તમારા કુટુંબનું મંદિર હોય, કે ઘરના સભ્યનું મંદિર કહેવાય. પણ જે પૂજા પેટી છે ને એ આપણી પોતાનું મંદિર કહેવાય. અને પૂજામાં કરેલી પ્રાર્થનાની, એકાંતમાં કરેલી પ્રાર્થના ભગવાન સુધી પહોંચતી હોય છે. કે આપણને જ્યારે કંઈક દુઃખ હોય કે ભગવાનને કાંઈક આપણે કેવું હોય ને તો એ પૂજાની અંદર કહી શકાતું હોય છે. ભગવાન સાથેની એકતા એટલે પૂજા પેટી. કે પૂજા કરવાનું મહારાજે નિયમ આપ્યું છે. તો સવારમાં ઉઠી પવિત્ર બની નાઈ ધોયેલા વસ્ત્ર ધારણ કરી અને પેલા પૂજા કરવી.